તો ખાણ ખનીજ વિભાગમાં ચાલતી લાલિયાવાડી મુદ્દે કોંગ્રેસે આક્ષેપ કર્યા છે। 32 પૈકી 5 જિલ્લામાં કૌભાંડ બહાર આવ્યું છે તેવું કોંગ્રેસ નેતા પાર્થિવ રાજ કઠવાડિયાએ કહ્યું। દ્વારકામાં 7.5 કરોડના કામ ટેન્ડર વગર જ આપી દેવાયા તેવો આક્ષેપ લગાવ્યો। પીએમ ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજનામાં પણ કૌભાંડની આશંકા વ્યક્ત કરાઈ। રાજ્યના 32 ફાઉન્ડેશન દ્વારા 1608.8 કરોડ રૂપિયા ભાગે આવે છે। 2103 ગામડાઓના જન કલ્યાણમાં વાપરવાનો હોય છે। 756 કરોડ જ વાપરવામાં આવ્યા તેવું પાર્થિવ રાજ કઠવાડિયાએ કહ્યું। 2014-15નો પ્લાન વર્ષ 2018માં રજૂ કરાયો। 2019 થી 2025 સુધીનો પ્લાન હજુ સુધી રજૂ કરાયો નથી। પર્યાવરણ બાબતે પણ કોઈ રૂપિયા વાપરવામાં નથી આવ્યા। ડીએમએફ ભ્રષ્ટાચારના એપી સેન્ટર બની ગયા છે। બરાબર બારોબાર કોન્ટ્રાક્ટ આપવા છતાં કોઈ પગલાં લેવાયા નથી। 5 જિલ્લામાં જ કૌભાંડ બહાર આવ્યું। રાજ્યમાં કેટલું કૌભાંડ હશે એ સવાલ પણ ઉઠાવવામાં આવ્યો। કરપ્શનની વાત આવે, ભ્રષ્ટાચારની વાત આવે ત્યારે ડિસ્ટ્રિક્ટ માઇનિંગ ફાઉન્ડેશન્સ જાણે કે એપી સેન્ટર બની ગયા હોય, મેવાના કેન્દ્રો બની ગયા હોય એ પ્રકારની પરિસ્થિતિ છે। કેગનો અહેવાલ જણાવે છે કે દેવભૂમિ દ્વારકામાં જ 7.98 કરોડ રૂપિયાના ટેન્ડર પ્રક્રિયા વગર બારડોલીની એક કંપનીને બારોબાર ટેન્ડર વગર કોન્ટ્રાક્ટ પધરાવી દેવામાં આવ્યા। તો શું સરકારે એ કંપની ઉપર કોઈ પગલાં લીધા? સરકારે અધિકારીઓ ઉપર પગલાં લીધા કે બારોબાર આ ટેન્ડરની પ્રક્રિયા કર્યા વગર કરોડો રૂપિયા એક ખાનગી કંપનીને પધરાવી દીધા? આ તો માત્ર 5 જિલ્લામાંથી બહાર આવ્યું। આવા તો 27 જિલ્લાઓમાં શોધવા જઈશું તો મને લાગે છે કે ખૂબ મોટા પ્રમાણમાં આ કૌભાંડો બહાર આવશે।